આ તરફ હવે વાત કરીશું ભરૂચની, જ્યાં બપોર બાદ મુશળધાર વરસાદની શરૂઆત થઈ। કસકફાટા તળાવ, ફુલજા 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નગરપાલિકાની બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભરૂચમાં વરસાદી માહોલને લઈ શહેરમાં ઠંડક પ્રસરી છે। ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદની શરૂઆત। કસકફાટા તળાવ, ફુલજા 4 રસ્તામાં વરસાદી પાણી ભરાયા। હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નગરપાલિકાની બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભરૂચ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ખાસ કરીને હવે ચોમાસું ધીરે ધીરે બેસી ગયું હોય તેવો લોકો અનુભવ કરી રહ્યા છે। ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને વાત કરીએ તો વરસાદી કાંસમાં જે વેઠ ઉતારવામાં આવે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જામ થતી હોય છે કાંસ, અને એટલે જ વરસાદી પાણી ભરાતા હોય છે। ભરૂચનો 4 રસ્તા વિસ્તાર છે, પૂજા બંદરનો વિસ્તાર છે, મોટા પ્રમાણમાં તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ ભરૂચનું પાણી અહીંથી પસાર થઈને નર્મદામાં જતું હોય છે। પરંતુ હાલ સામાન્ય વરસાદમાં પણ ભરૂચના જે નીચાણવાળો વિસ્તાર કહેવાય છે, ખાસ કરીને 4 રસ્તા વિસ્તારમાં 3 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને ખાસ કરીને આરસીસી રસ્તા બનાવ્યા બાદ પણ વરસાદી પાણીનો એટલો જ ભરાવો સર્જાઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે હાલ ચોમાસું ધીરે ધીરે બેઠું છે, ત્યારે વરસાદી માહોલ જામી ગયો છે અને ખાસ કરીને મોટા પ્રમાણમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને 4 રસ્તા વિસ્તારમાં જે દુકાનના જે વેપારીઓ હોય છે તેમને ચોમાસાના 4 મહિના હંમેશા તકલીફો વેઠવી પડતી હોય છે પાણીના કારણે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદી પાણી ભરાવાના કારણે વેપારીઓને ઘણી વખત બેરોજગારી થવાનો પણ વારો આવતો હોય છે। ભરૂચના 4 રસ્તા વિસ્તારમાં મોટા પ્રમાણમાં અહીંયા વરસાદી પાણી પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વરસાદી કાંસોની જે સફાઈ થવી જોઈએ તે ન થઈ હોવાના કારણે હાલ પ્રથમ વરસાદમાં, સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મનોજ કમારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ। તો ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। આમોદમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ। આમોદ તાલુકામાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો। નગરપાલિકાના ઉપપ્રમુખ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો અહીંયા રોષ વરસાવી રહ્યા હતા। તેવામાં ઉપપ્રમુખ સહિતના નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા। વરસાદમાં કચરાના ઢગલાઓમાંથી કાંસ જામ થતી હોવાના આક્ષેપ થયા। આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। અંકલેશ્વર શહેર સહિત જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વરસાદી પાણી ભરાતા દુકાનના વેપારીઓની ચિંતા વધી હતી। ભારે વરસાદથી અંકલેશ્વર પંથકમાં જળબંબાકારની સ્થિતિ। વરસાદી પાણી જાહેર માર્ગો પર ભરાતા અનેક વાહનો ખોટકાયા હતા। વરસાદી પાણી ભરાતા 2 વ્હીલર વાહન ચાલકો ફસાઈ ગયા હતા। અંકલેશ્વર જીઆઈડીસીની નર્સરી અને શાલીમાર હોટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા। ધોધમાર વરસાદથી ફોરેસ્ટ વિભાગની કચેરીમાં પાણી ઘૂસ્યા હતા। માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। અંકલેશ્વરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અંકલેશ્વરમાં જીઆઈડીસી નર્સરી શાલીમાર હોટલમાં પાણી ભરાયા હતા, તેના દ્રશ્યો। માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। ભરૂચમાં વાલિયાના શિલુડી ગામે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદથી અનેક ગામોના મકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા। વરસાદને કારણે ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન પણ થયું। વરસાદને કારણે સ્લમ વિસ્તારના લોકોની હાલત સૌથી વધુ કફોડી। સોસાયટી વિસ્તાર અને જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા। વાલિયાના શિલુડી ગામે કમરસમાં પાણી ભરાતા લોકો ઘરમાં પુરાઈ ગયા હતા।